મારા વાઇફ લલિતા ઠાકોર સોનલબેન રોહિતજી ઠાકોર બરાબર કોંગ્રેસ પક્ષમાં અને સામે ભાજપના ઉમેદવાર ઠાકોર કૃષ્ણાબેન બીજુસંઘ તે 3 બાળકો હોવા છતાં એમને ખોટે સોગંદનામું કર્યું 2 બાળકોના દાખલા રજૂ કરી અને ખોટી રીતે ચૂંટણી લડી અને સામે પક્ષમાં જીતી ગયા બરાબર. એટલે એમને મારે પુરાવા રૂપે મેં 3 બાળકોના દાખલા હયાત કર્યા છે અને મેં કલેક્ટર સાહેબને માન્ય ચૂંટણી અધિકારી શ્રી સાહેબને પછી મામલતદાર સાહેબને અને મુખ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર સાહેબ ને 4-5 ઠેકાણે મેં રજૂઆત કરી છે કે મારી અરજી સોંપડી તેવી સૂચનાઓ. ઉમેદવાર કયા પક્ષના છે? સામેવાળા ભાજપ પક્ષના ઉમેદવાર છે ઠાકોર કૃષ્ણાબેન બીજુસંઘ ઠાકોર. હવે આ લડત તમે ક્યાં સુધી લડવા માગો છો? આ લડત અમે હાઈકોર્ટ સુધી જવાનું છું બરાબર. અહીંયા મને ડીડીઓ સાહેબ શું આપી છે માહિતી ને કે મેં ખોટું સોગંદનામું કર્યું છે તેમના પર મેં અરજી પણ દાખલ કરવાનો છું. એનાથી શું રિપોર્ટ આવે છે એના પછી મેં હાઈકોર્ટ પણ જવાનો છું. તમારી અત્યાર સુધી કોઈ અધિકારી સાથે વાત થઈ છે? નહીં, મારા અધિકારી કઈ કોઈ વાત થઈ નહીં. હજી મેં રજૂઆતો કરી છે, હજી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી. મેં એક અરજી આપી હતી 6/4 આપી હતી અને એક અરજી કાલે આપી છે મેં 14 તારીખે આપી 14/5.